તો ચલો આજે આપણે બનાવવાનું છે ઝીંગાની બિરયાની અને આનો ફ્રાય કરવાનું છે. તો આપણું બધું છે ને એ રેડી છે, આ મસાલો રેડી છે. તો ચલો આપણે ટાઈમે આવી ગયા છે અને હવે બિરયાની બનાવી નાખીએ. તો શીતલ તમે કીધું કે બધું રેડી રહી છે, હું આવીને બનાવી નાખે. તો હવે તપેલોને બધે મૂકી દીધો છે. તો ચાલો હવે તેલને નાખીને આપણે બધું શેકવા માંડીએ વહેલા. તો ચાલો તેલ નાખી દઈએ આપણે એમાં. ચૂરી તેલ થઈ ગયું છે. ગરમ મસાલો શેકાઈ જશે. ડુંગળી છે ને હવે શેકી રહી છે આપણે. આ છે અદરક લસણની પેસ્ટ. મસાલો નાખી દઈએ. તો ચાલો ટમેટા નાખી દીધા છે હવે. તો ચલો હવે બટેટા પણ નાખી દઈએ. હવે મસાલો આપણો છે ને હવે હેકાવા આવી ગયો છે. તેમાં ધાણા નાખી દઈએ. તો આપણો ચલો મસાલો શેકાઈ ગયો છે. હવે નમક નાખી દઈએ. પછી પાછું છેલ્લે નાખ્યું આમાં થોડુંક મસાલામાં નાખી દઈએ નમક. ચલો આપણું છે ને મસાલો શેકાઈ ગયું છે. તો હવે આમાં ઊંધી નાખી દઈએ. ચલો આને છે ને થોડીક વાર આને મસાલામાં પકાવવા દઈએ ચીબું નાખીને. આપણે છે ને તે ઝીંગામાં મસાલામાં થોડુંક પકાઈ જશે. તો હવે પાણી નાખી દઈએ. કેમ કે પાછું પાણીમાં એ પાછું પકાશે ભાત ભેગા. 3 કસેલા નાખ્યા છે હમણાં. પછી જો હું પાણી જરૂર પડી તો નાખ્યું. ભાત નાખીએ પછી. ચાલો હવે એને છે ને ઢાંકી દઈએ એટલે ઉકળાતું પાણી આવી જાય. અને આમાં આપણે હવે ફ્રાય કરી નાખીએ બાંગડીની ને પેલા ઝીંગાની. તેલ થઈ ગયું છે. હવે આપણે આ મસાલો નાખી દઈએ ગરમ. આપણે ચાલો આપણો મસાલો છે ને આ સુમોડો શેકાઈ ગયો છે. તો એમાં બાંગડી ને રેવલા મૂકી દઈએ ઝીંગા. હવે છે ને મસાલામાં ભેગા ઝીંગા શેકાય અને મસાલો શેકાય. જો હવે આપણું પાણી ઉકળી ગયું છે. ચોખ્ખા નાખી દઈએ હવે. કેવું લાગે? બરોબર છે. બહુ છે. ચલો હવે એને ફૂલ રાખી દઈએ ગેસને. અને આમાં હલી જાય એટલે ખબર પડી જાય કે ડાયસ દાજી કેવી રીતે સોટી જાય. ખુશી કહેવાની ઝીંગાની ડાયસુને એટલે
આપણે આને ફેરવી લઈએ. બીજી સાઈડમાં પકાવવા મૂકી દઈએ આપણે. તો જો આપણી ફ્રાય હવે બની ગઈ છે. જો બબુરા નીકળવા માંડે સાઈડમાંથી એટલે આ પકાઈ ગયું છે. અને આપણી બિરયાની પણ હીજી ગઈ છે. જો તો થોડીક વાર એને રહેવા દઈએ, પછી આને ઉતારી લેવું. તો જો આપણે આ ફ્રાય છે ને બનીને રેડી છે. તેમાં નાખવા માટે કરીને ધાણા અને ટમેટા મેં બોળી નાખ્યા છે. ચલો આપણે ઉપર છાંટી દઈએ એના માટે. અને આ બિરયાની પણ હવે આપણી રેડી છે. ચલો એમાં છાંટી દઈએ બધું. ખાવા ત્યારે આમ ટેસ્ટ આવે. તો જો હવે બધું આપણું છે ને તે ધાણા ભાજીને ટમેટા અને બિરયાનીમાં નાખી દીધા છે. આમાંય નાખી દીધા છે. આપણી ફ્રાય છે એમાંય. તો આને ઢાંકી દઈએ. પછી જ્યારે ખાવાનું થાય ત્યારે કાઢીએ, ત્યારે તમને બતાવું. તો અત્યારે બધું આ વાસણને બધા જે સાઈડમાં પડ્યા છે એ આપણે કરી નાખીએ કે કેટલા છે. અહીંયા છે આ બધા વાસણ છે. ચાલો હવે બધું ક્લીન કરી નાખો ને પછી 7 વાગે પછી 7 સાડા 7 ખાઈ લઈએ. જો કિચનમાં કુક બધું બનાવી નાખ્યું સામાં. ગેસ તો જો વગેરે, તો ગેસ બી તમારે સાફ કરવો પડશે. ઓકે, બધું તને કરી દઈએ. આ વાસણ જો કેટલા વાસણ બગાડે, બધું બગાડે આ કિચનમાં નવા કુક કરે એટલે. તો પછી ખુદને જ કામ કરવું પડે. ઓકે, વાસણ જે પકાતું હોય તો વાસણ પકડે ને, તો તમારે જ કામ કરવાનું બધી. ત્યાં જો આ બધી વાસણ અનિલ ઘસી નાખે ને આ ગેસ પછી સાફ કરી નાખે. આ ઠૂંઠુંયું બંધ કર્યું ને જો એને બંધ કરી દેવાનું પકાઈ જાય તો. ઓકે, કિચનમાં ને આ બે જો શું કરો છો તમે? હમણાં વાસણ ઘસાવજે. હો, તારું કહેવાનું છે વાસણ હમણાં આમ ક્લીન દેખાવશે અમારું વાસણ. બધું કામ કરીને જ મોટો થયો. હવે હમણાં કર્યું તું નહીં ને, તો આ બધી પાછું હવે ઓલ્ડ ઇઝ ગોલ્ડ થાય. એટલે હમણાં કહીશું આમ એ કોઈ વાસણમાં કંઈ ડાઘ રહેવું છે એમ કે મને આવું બધી કામ કરવાવાળો વર મળ્યો એમ કે. બીજા માણસો કરતા નથી. કોણ કરીને દે બતાવ યાર. હે, કોણ કરી દે? આ પાઠભાઈ કરે છે. ભગવાન પાસે પ્રાર્થના કરી જોઈએ ને કે મને ભગવાને મને વર મને આવો આપ્યો મસ્તીનો, કે બધું મને કામ કરી દે, પકાવી દે, બધું કરી દે, બાણા બધું પોતા બધી. પોતા તો કોઈ દિવસ તમે માર્યા જ નથી. બાથરૂમમાં કોણ પોતા મારે? હે, કિચનમાં કોણ પોતા મારે? મારો સમય મારો આવે ત્યારે અને એ કરે છે પોતા ને બધી. ને આ બે જો આ બે ને શાંતિ હોય ને કઈ. ચાલો ખાવા. પેટનો ખાડો પૂરવા માટે ઘરે બેસી ગયા છે. હવે ભૂખ લાગી ગઈ છે એટલે ખાઈ લઈએ. જાઓ.